हेलो गाइस अपनी चैनल में स्वागत है। तो आज આપણે હું કામ કરવાના એ બતાવ્યું। આપણે 2 નંબર ભેડિયામાં શાફ્ટિંગ તૂટી ગઈ એટલે એના ઓપરેશન કરવાનું થાય, થોડાક ટાંકા લેવાના થાય। તો પહેલા તો આ હુપડીમાં મોટું સાફ કર્યું, હમણાં દેખાડીને તમને કઈ રીતે સાફ કરવાનું થાય, હાલો બતાવી। तो जो गाइस अपना मोटू तमने हमने कीधुं मोटू खाली करवानुं है। तो अहीं जो बतावुं हूँ खाली करवानुं है। जो पाणा काढवा पड़े, आखुं मोटू खाली करवुं पड़े। तो जो આવી રીતના અડારી લઈને સાફ પીવાનું। तो जो आम કરીને તગારા ભરીને બધું સાફ કરવું પડે। આવા પાણા બધાય કાઢવા પડે। તો બસ આગળ તમને બતાવ્યું એટલું ઘણું અટાણે વિડિયોમાં। તો ગાઈસ આપણે જો ચાપટિંગ ભાંગી જાય એટલે એને આપણે ખોલવાની છે। तो जो आप पिचमेन कहेवाय अहींथी हमणां आम हतो काढ्यो बर करी। तो जो आम जो तमने देखाडुं शाफ्टिंग जो अहींथी भांगी आपणे जोई ल्यो। लावो बतावुं हरखी तमने देखातुं नहीं होय देखाणी दाय बेरिंग ने बाजुमांथी आपणे काढीए तो हरखी देखाय એટલે પછી આપણે દેખાડી કડી રહી। तो जो આપણે મયુરભાઈ વ્લોગ વાળા આવી ગયા पिचमेन उपाड़वा। तो जो एने पिचमेन उपाड्यो धीरे धीरे हवे जाय। हाँ 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 કેટલો વજન હતો? બસ જો એની કાઢી નાખ્યો। કેવો હતો વજન? જ્યાં અંગે તો જો હવે આપણે આ શાફ્ટિંગ અહીંયાથી તૂટી ગઈ એટલે આ બાજુ આપણે કાઢવાનું થાય। તો આ બેરિંગ પણ કાઢવાનું થાય મારીને। અહીંયાથી જો આપણે પડીઓ ખોલી નાખ્યો। તબા તબી દેવી પડશે। ઘણને છૂટા આંકવા જો હે તાણીઓ ઘડીક વાર વિડીયો બંધ કરી દઈ। તો ગાઈસ આપણે લઈ લીધો છીએ હથોડા કણ मारी अपना हांगड़ी। હવે એને આપણે પટાપટી દેવાની છે। હવે મહેશભાઈ થોડું કાંક કયો શું ખાવામાં પબ્લિક મૂંઝાઈ ગઈ છે। લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતી નથી યાર। માં વિજયભાઈને સપોર્ટ કરો થોડોક। આવી મહેનત કરે ને યાર તમે સપોર્ટ નથી કરતા, થોડોક સપોર્ટ બનાવી દેજો। તમારા વિજયભાઈ થોડાક આગળ આવી જાય તો આને વિજયભાઈને આવી મજૂરી ન કરવી પડે। બીજું તો હું આપણે કચ્ચા મજૂરી ન કરવી પડે। જોઈ લ્યો તમે આવા તડકાના કામે છે અમારા વિજયભાઈ, જોઈ શકો છો તમે। ઘરણ લઈને પોયરા તો થોડોક સપોર્ટ કરી દેજો ફ્રેન્ડ્સ, બન્યા રહેજો અમારા વ્લોગની અંદર। તો જો આપણે શાફ્ટિંગનું બેરિંગ બધું ભેરું આવ્યું નીકળ્યું તો નહીં રોગું બેરિંગ એટલે આપણે શાફ્ટિંગ સુધું ખબરતું કાઢવાનું છે। કાઢી લીધું થોડુંક, હવે પાછા કાઢ્યું ઘડી વાર ખાઈ પીને પાછા નિરાય દેવું। ભૂખ લાગી, પેટનો ખાડો પૂરી આવી 1 વાગી ગયો। તો જો આપણા મયુરભાઈને ભૂખ લાગી ગઈ, હવે જમવા કઈ જાઉં। અહીં ભરતભાઈ ઉપા બધાય મોઢાની માણા કરીને ભૂખ બહુ લાગી, કામ કરતા નથી। હાલો તો જમી આવીને થોડાક 1 વાગી ગયો છે। તો આપણે ફાઇનલી ચાપટિંગ નીકળી ગઈ છે અને હવે આપણે આ ટાયર કાઢવાનું। તો એમાં થોડુંક ઠૂઠું સોડાડ્યું જો તમને બતાવું કઈ રીતે। તો એમાં પાણી નાખ્યું, ગરમ છે બહુ। તો જો ધુવાણા નીકળ્યા, પાણી ત્યાં ન નખાય, ગરમા હરગી જાય બધું। તો જો આપણે અહીંથી શાફ્ટિંગ કાઢી નાખી બાજુમાં રાખી દીધી ને અહીં થોડુંક પાણી નાખ્યું આપણે। એમ તો પાણી નાખવાથી પોચું પડી જાય ટાયર ને શાફ્ટિંગ ને બધું। કારીગરો એમ કહેતા હોય તો આપણે યાર ટ્રાય મારી પાણી નાખી, કદાચ નીકળી જતું હોય તો થૂકના હાંધાથી। તો આપણે હવે ટાયર કાઢવાનું ફટાફટી ચાલુ કર્યું, બતાવ્યું। થોડીક વાર વિડીયો બંધ કરીએ અહીં એટલે આપણા ભાઈબંધ ખીચકાઈ જાય, જોઈ લ્યો। તો આપણે ફાઇનલી ચાપટિંગ નીકળી ગઈ છે અને હવે આપણે આ ટાયર કાઢવાનું। તો એમાં થોડુંક ઠૂઠું સોડાડ્યું જો તમને બતાવું કઈ રીતે। તો એમાં પાણી નાખ્યું, ગરમ છે બહુ। તો જો ધુવાણા નીકળ્યા, પાણી ત્યાં ન નખાય, ગરમા હરગી જાય બધું। તો જો આપણે અહીંથી શાફ્ટિંગ કાઢી નાખી બાજુમાં રાખી દીધી ને અહીં થોડુંક પાણી નાખ્યું આપણે। એમ તો પાણી નાખવાથી પોચું પડી જાય ટાયર ને શાફ્ટિંગ ને બધું। કારીગરો એમ કહેતા હોય તો આપણે યાર ટ્રાય મારી પાણી નાખી, કદાચ નીકળી જતું હોય તો થૂકના હાંધાથી। તો આપણે હવે ટાયર કાઢવાનું ફટાફટી ચાલુ કર્યું, બતાવ્યું। થોડીક વાર વિડીયો બંધ કરીએ અહીં એટલે આપણા ભાઈબંધ ખીચકાઈ જાય, જોઈ લ્યો। તો જો આપણે ચાપટિંગ કાઢી નાખી, બેરિંગ તો નીકળ્યું નહીં, હવે ધીરે ધીરે કાઢ્યું। તો જ્યાં અહીંયા ચાપટિંગ ભાંગી ગઈ હતી, જોઈ લ્યો।
તો ગાઈસ આપણે આ પિન છે આને કહેવાય ગઠોડો. આ ગઠોડો આમ હોય એટલે ટાયર નીકળે નહીં ને આને કાઢવું પડે તો જ આ ટાયર નીકળે ને આ આમ નાખ દે એટલે આ હલે નહીં જીરી. આને કે ગઠોડો દેશી ભાષામાં. જોઈ લો આ ગઠોડો. તો આપણે ટાયર નીકળી આવી આરામથી. આને મારી મારીને કાઢ્યું મને. કોણ અમાન્ય વાળો ફોન કર્યો? તો પાછું આ ટાયર કાઢીએ હમણાં તો બતાવીએ છે નવી બજાર. તો જો આપણે આ ટાયર કાઢવાનું ચાલુ કર્યું પાઠા મારી મારીને તો જોજો હમણાં ટાયર નીકળશે. તો જો જ્યાં આમ કરીને પાઠા મારતું જાવ એટલે ધીરે ધીરે નીકળે. જોજો હમણાં નીકળી જશે. હવે હા ને સાપિંગ નાઈ રાખીને એક મહિનો નાઈ લે. કાઢ નાખું. હા કઈ ચાલુ. તો જો આપણે ટાયર નીકળવાનું છે એટલે છેટું ભાગી જવાય એવું થોડુંક. તો જો નીકળી ગયું આવી રીતના ટાયર કઢાવી. બસ જો આપણે ચેન કપાસ ચાલુ કરી દીધો. ધીરે ધીરે ખેંચ્યા. ભાઈ બસ કરો. પાનું ભરાય ઓલું પાનું ગમે. તો ગાઈસ ફાઇનલી આપણે કાઢી નાખી ચાપટિંગ 2 કટકા બધું કાઢી નાખ્યું. હવે મોકલાવાનું છે નવી બનાવવા. આપણે લોડરમાં તો હાલો બતાવીએ. તો જો આ છે આપણી સાફ્ટિંગ. તો જો એના 2 કટકા થઈ ગયા. એક કટકો અહીંયા પડ્યો તમને બતાવી દઉં. જોઈ લ્યો. તો જો આ બેરિંગ છે ઓઇલ સીલ બધું લેવાનું છે એટલે આને મોકલાવશું આપણે. તો આજે આપણે વિડીયો બધો ખોલી નાખ્યો. ભંતર બહુ કરી એટલે આપણા થોડું નાવા ધોવાનું છે એટલે વિડીયો અહીંયા બંધ કરીએ. આપણો વિડીયો આજનો બસ એટલો જ. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. તમારા આગલા વિડીયોમાં પાછા મળશું. એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આપણા આગળ બીજા આવા વિડીયો તમને બતાવી શકીએ. તો વિડીયોમાં જોયા રાખજો, મજા કરજો. બસ આટલું જ.